સંતાનોને વિદેશ મોકલતા પહેલા વિચારો. ખેડૂત પિતાને દીકરાને વિદેશ મોકલવાનો પછતાવો. માતા દીકરીની રાહમાં 1 વર્ષથી રડે છે. ફ્રાન્સમાં 9 ગુજરાતી ગુમ થયાનું ગૂંટાતું રહસ્ય. છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી ફ્રાન્સના કેરેબિયન ટાપુ પર ગુમ 9 ગુજરાતીઓનો હાલ કોઈ અત્તોપત્તો મળી રહ્યો નથી. ત્યારે આ અંગે પણ તેમના પરિવાર અને ભારત સરકાર પાસે પણ કોઈ માહિતી નથી. આ 9 લોકો ઉત્તર ગુજરાતના હતા. તેમના પરિવાર સાથે છેલ્લો સંપર્ક ગત ફેબ્રુઆરીમાં થયો હતો અને હવે તે ક્યાં છે તેનું રહસ્ય ગૂંટાઈ રહ્યું છે. ગાંધીનગરના 2 પરિવારે એક દીકરી તો બીજો દીકરાની રાહ જોઈ રહ્યા છે. તેમની સાથે વાતચીત કરી હતી. જતુભાઈએ વધુમાં જણાવ્યું કે પટેલ સમાજ દેખાદેખીમાં આ બધું કરે છે. પટેલ સમાજે વિદેશ જવાની ઘેલછા ઓછી કરવી જોઈએ. સરકારે આના માટે કોઈ કડક નીતિ લાવવી જોઈએ. ગેરકાયદેસર રીતે કેવી રીતે મોકલે છે, કેમ ચલાવી લેવાય છે. પટેલ સમાજ દેખાદેખીમાં આ બધું કરે તો છે, પરંતુ અરજદારોના જણાવ્યા પ્રમાણે 9 લોકો ફ્રાન્સ અંતર્ગતના કેરેબિયન ટાપુઓમાં ફરવા ગયા હતા, જ્યાંથી તેઓ 3 ફેબ્રુઆરી 2023થી ખોવાઈ ગયા હતા. ત્યારબાદ તેઓ મળ્યા નથી. તેઓ હોડીમાં કોમનવેલ્થ ડોમિનિકાથી સેન્ટ માર્ટિન ટાપુ તરફ જઈ રહ્યા હતા. તેઓ કેરેબિયન ટાપુઓ અંતર્ગતના કોઈ પણ ટાપુ પર ફસાયા હોઈ શકે છે અથવા તેમને ડિટેન કરાયા પણ હોઈ શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.